it is very difficult to be a number one forever. કાયમ શિખર ઉપર બેસી રહેવું બહુ મુશ્કેલ છે. હા, શ્રેષ્ઠ બની જવાય છે, સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત થઈ જાય છે, શિખર સુધી પહોંચી પણ જવાય છે અને શિખર પર ઊભા પણ રહી જવાય છે, સિદ્ધિઓની અંતિમ પ્રાપ્તિ પણ થઈ જાય છે. એ વાત બહુ સાચી છે. પણ ત્યાર પછી કટોકટીનો સમય શરૂ થાય છે, કેમ કે કાયમ સિદ્ધિ ઉપર તમને લોકો બેસવા નહીં દે. પાછળ ને પાછળ, તમારી પાછળ એટલી બધી સ્પર્ધા ચાલતી હશે. દરેકને નંબર વન બનવું છે, દરેકને સિદ્ધિના શિખર પર બેસવું છે, ટોચ ઉપર બેસવું છે. એટલે બધા ગા કાપ હરીફાઈ કરશે. એટલે તમે જરાક ચૂક્યા પરફોર્મન્સ કરવામાં તો તરત 2 નંબર, 3 નંબર, 4 નંબર પાછળ આવતી પૂરેપૂરી હરોળ એ શિખર પર બેસવા તૈયાર છે. એટલે એક તો સ્પર્ધાનો ભય રહે છે, અને બીજું કે શિખર પર રહેવા માટે સાતત્ય, એક સરખું પરફોર્મન્સ સતત વર્ષો સુધી રહે એ એટલું સહેલું નથી. બીજું, એમાં ઉમેરતા રહેવું પડે. ત્રીજું, એમાં સુધારો કરતા રહેવું પડે. તો જ કાયમ તમે એની અંદર ઉમેરતા રહો તો ચોક્કસ તમે શિખર પર રહી શકો. પણ ઘણી વખત એવું થાય છે કે શિખર પર રહીએ એટલે એટલા લોકપ્રિય થઈ જઈએ, પ્રસિદ્ધિ ચારે બાજુ મળી જાય. એટલે પ્રસિદ્ધિ મળે છે ને આપણને લોકપ્રિયતા મળે છે, એટલે આપણું ધ્યાન થોડુંક બેધ્યાન થઈ જાય છે. પ્રસિદ્ધિ જે છે એ ભલાને એની જગ્યા પરથી ઉતારી દે છે. એ લપસણો માર્ગ છે, લપસી જવાય છે, એ આકર્ષણ છે. અને માટે આપણું ધ્યાન ઓછું થતા આપણું પરફોર્મન્સ ઘટે છે અને આપણું નંબર 1 નું સ્થાન ઘટી જાય છે.